ફી નિર્ધારણ અંગે સરકારે જાહેર કર્યા નિયમનો ભંગ કરનાર શાળાને 5 થી 10 લાખના દંડની જોગવાઈ, માન્યતા પણ થઈ શકે છે રદ. તાપીના મીરકુટની શાળામાં દિવાલ ધરાશયી, 2 બાળકો અને 1 મહિલાનું મોત. રાજ્યના અગ્ર સચિવે બાંધકામ કરનારને ફટકારી શોકોઝ નોટિસ. આનંદીબેન રાષ્ટ્રપતિ પદ માટે શ્રેષ્ઠ ઉમેદવાર. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, ગુજરાતી છે તો શું થયું, હું પણ છું ગુજરાતનો જમાઈ. નાઇજીરિયામાં ફસાયેલા ગુજરાતી યુવક રાજેશનું થયું મોત. 5 માસ પહેલા ગયો હતો નાઇજીરિયા. હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર. કચ્છમાં સામે આવ્યો અજબ કિસ્સો. 2001ના ભૂકંપ સમયે પરિવારથી વિખૂટો પડી ગયો હોવાનું કહીને એક શખ્સ રહ્યો પરિવાર સાથે, હાંડો ફૂટતા થયો ફરાર. માલેગાંવ બ્લાસ્ટ કેસના આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મળ્યા જામીન. સુરત સ્થિત પરિવારે કહ્યું, અંતે મળ્યો ન્યાય. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો. અમરેલીના અનેક વિસ્તારોમાં ઝાપટા તો રાજકોટમાં પણ વાદળ છાયું વાતાવરણ. નમસ્કાર, સમાચાર સાથે હું નિશિત રાજગુરુ. રાજ્ય સરકાર દ્વારા શાળા ફી નિર્ધારણના નિયમની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે. નિયમ પ્રમાણે જો વધુ ફી કોઈ પણ શાળા દ્વારા લેવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જો શાળાઓ પ્રથમ વખત ફી નિર્ધારણનો ભંગ કરશે તો 5 લાખનો દંડ, બીજી વખત ભંગ કરતા 5 થી 10 સુધીનો દંડ અને જો ત્રીજી વખત કાયદાની જોગવાઈ કરતા વધુ ફી લેવાશે તો શાળાની માન્યતા રદ કરવામાં આવશે. શિક્ષણ મંત્રીએ કરેલી જાહેરાત પ્રમાણે 30 દિવસમાં સંચાલકોએ ફી નિર્ધારણની દરખાસ્ત કરવાની રહેશે. દરખાસ્ત મળ્યાના 90 દિવસમાં કમિટી દ્વારા નિર્ણય લેવાશે. વધુમાં વધુ 15,000, 25,000 અને 27,000 સુધીની ફી રાખી શકાશે, જેમાં ખાનગી પ્રાથમિક શાળામાં 15,000 રૂપિયા ફી, જ્યારે ખાનગી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક 25,000 ફી ઉઘરાવી શકશે. તો ખાનગી ઉચ્ચ માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં 27,000 સુધીની ફીનું ધારાધોરણ નક્કી કરવામાં આવ્યું છે. તો રાજ્યમાં અલગ અલગ 4 સ્થળોએ ફી નિર્ધારણ કમિટીનું હેડક્વાર્ટર સ્થાપવામાં આવશે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં કમિટીનું હેડક્વાર્ટર હશે, જ્યાં ફી નિર્ધારણ મુદ્દે વાલીઓ ફરિયાદ નોંધાવી શકશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે ફી નિર્ધારણ મુદ્દે સંચાલકોની મનમાની કોઈ પણ રીતે ચલાવી નહીં લેવાય. ફી નિયમન સમિતિ, ફી રિવિઝન સમિતિ તેમની કામગીરીની વિગતો, શરતો, સમિતિની બેઠક, સ્વનિર્ભર શાળાઓએ ફી નક્કી કરવા માટે અનુસરવાની થતી પ્રક્રિયા, ફી નક્કી કરવા માટે સમિતિ દ્વારા નક્કી કરવાની પ્રક્રિયા ઉપરાંત ફી નિયમનની સત્તાઓ, બેંક એકાઉન્ટ, રિવિઝન એપ્લિકેશન જેવા અનેક નિયમોનો સમાવેશ થાય છે. આ નિયમોનો ભંગ કરનાર શાળા સંચાલકને એક્ટ અને નિયમની જોગવાઈ પ્રમાણે પહેલા ગુને, પહેલા ભૂલ વખતે 5 લાખ, પછી 10 લાખ અને માન્યતા રદ થાય ત્યાં સુધી અમે પગલાં ભરીશું. પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક માટે, માધ્યમિક માટે, ઉચ્ચ માધ્યમિક માટે 15, 25 અને 27,000 જે અમે નક્કી કરી છે. પરંતુ આ મર્યાદામાં ફી લેતી સંસ્થાઓ અસાધારણ રીતે જો ફી વધારો કરશે તો એમણે પણ આ કાયદાનો સામનો કરવો પડશે. નિયમોનું નોટિફિકેશન પસાર થાય, મંજૂર 2 દિવસમાં જ, ત્યારથી 30 દિવસમાં સત્વરે પોતાની દરખાસ્ત સમિતિને મોકલવાની રહેશે. જે શાળાઓએ ફી નિર્ધારણ અંગેની આવી દરખાસ્ત ન કરી હોય કે અધૂરી દરખાસ્ત કરી હોય તેવા કિસ્સામાં ફી નિર્ધારણ સમિતિ સુઓ મોટો પણ વિચાર કરશે. ફી નિર્ધારણ સમિતિ સંસ્થાને સાંભળશે. શાળાના પ્રિન્સિપાલ, મેનેજિંગ ટ્રસ્ટી હિસાબોની જાળવણી માટે જવાબદાર રહેશે. શાળાએ ફી ઉઘરાવવા માટે એક ખાતું ખોલવાનું રહેશે અને વાલીએ
તે જ ખાતાની અંદર સીધી ફી ચૂકવવાની રહેશે. શાળાએ આવા એક બેંક એકાઉન્ટમાં ફી જમા કરવાની રહેશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી શાળાઓ પર લગામ કસવા માટે ફી નિયમનનો કાયદો તો બનાવવામાં આવ્યો, પરંતુ તેની અમલવારી કરવામાં જામનગર જિલ્લાનો શિક્ષણ વિભાગ સદંતર નિષ્ફળ ગયો હોવાનો આક્ષેપ જામનગર NSUI અને યુવક કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જ્યારે જામનગરની ખાનગી શાળાઓ ખુલ્લેઆમ ફી વસૂલ કરે છે, છતાં શિક્ષણ અધિકારી કચેરી મુખ પ્રેક્ષકની ભૂમિકામાં છે. ત્યારે ફી નિયમનની કાયદાની કડક અમલવારી કરાવવા આજે કાર્યકરોએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અને કચેરીના ઇન્ચાર્જ અધિકારીને બંગડીઓ સાથેનું આવેદનપત્ર આપી અને ઉગ્ર રજૂઆત કરી હતી. અને જિલ્લા શિક્ષણ અધિકારી હાજર ન હોવાથી તેમની ખુરશી અને ટેબલ પર બંગડીઓ મૂકવામાં આવી હતી. આ કાયદાનું અમલવારી કરવામાં ક્યાંક ને ક્યાંક નબળી પડી રહી છે. તમામ શાળાઓ અત્યારે ફીઓ ઉઘરાવવાનું ચાલુ થઈ ગઈ છે. ઉલટાનું હવે તો દબાણ કરવા માંડી કે વહેલી ફી ભરજો એટલે કાયદો લાગુ થાય પહેલા ફી ઉઘરાવી લે. જાહેર વાત છે, છતાં પણ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ આંખ આડા કાન કરી રહ્યા છે. સરકાર દ્વારા સ્કૂલ વિધેયકનો કાયદો પસાર કરવામાં આવતા વાલીઓ અને સ્કૂલના સંચાલકો વચ્ચે તકરાર થવાના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે સુરતના SD જૈન સ્કૂલમાં ફી વધારાનો મામલો બીચક્યો હતો. SD જૈન સ્કૂલના વાલીઓ DEO સમક્ષ સ્કૂલની ફી ઘટાડવાની રજૂઆત કરી હતી. સાથે જ સ્કૂલ દ્વારા તગડી ફીની સામે કોઈ પણ સગવડ ન આપતી હોવાની રજૂઆત કરી હતી. ફી નિયમન વિધેયક આવ્યા બાદ શાળાઓ અને વાલીઓ આમને સામને આવી ગયા છે. મનઘડત ફી વસૂલતી શાળાઓ સામે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યા છે. ત્યારે ક્યાંક વાલીઓની જીત થઈ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના વસ્ત્રાપુરની પ્રકાશ સ્કૂલ દ્વારા ફી વિધેયક અંગે નિવેડો ન આવે ત્યાં સુધી વાલીઓ પાસેથી ફી નહીં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રકાશ સ્કૂલે વાલીઓને સર્ક્યુલર પાઠવ્યો છે. તેમાં જણાવ્યું છે કે જ્યાં સુધી સ્વનિર્ભર શાળાઓની ફાઇનલ ફી નક્કી નહીં કરવામાં આવે ત્યાં સુધી આગામી જૂન મહિના સુધીની ફી વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં નહીં આવે. ઉપરાંત વિદ્યાર્થીઓની ફી ન આવે ત્યાં સુધી બેંક લોનમાંથી મળનારા નાણાંની મદદથી શૈક્ષણિક ખર્ચ કાઢવામાં આવશે તેવું પણ સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે. સ્કૂલ તરફથી એક લેટર મળેલો છે જેમાં સ્કૂલે સ્પષ્ટતા કરી છે કે ભાઈ જ્યાં સુધી સરકારશ્રી તરફથી ફી માટેની કોઈ સ્પષ્ટતા ના આવે ત્યાં સુધી તમે ફી ભરશો નહીં. એટલે સ્કૂલ જાણ કરશે ફર્ધર ક્યારે ફી ભરવાની છે એના માટે. અને સ્કૂલે એવી પણ સ્પષ્ટતા કરી છે લેટરમાં કે આની અંદર સ્કૂલ પોતે પણ લીગલ ઓપિનિયન લેશે. મારું પર્સનલ માનવું એવું છે એઝ એ વાલી કે જ્યાં સુધી પ્રકાશ સ્કૂલનો પ્રશ્ન છે ત્યાં સુધી એમની નોમિનલ ફી છે બહુ, અને જો કદાચ હવે આનાથી પણ ઓછી ફી થાય તો મેનેજમેન્ટને સ્કૂલ ચલાવવી ના પોસાય. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ફી નિયમન વિધેયક પસાર કરવામાં આવ્યો છે, પરંતુ તેનો અમલ હજુ પણ થતો નથી, જેને લઈ રાજકોટ NSUI દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. NSUIના કાર્યકરોએ એકઠા થઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ફી નિયમન વિધેયકનો અમલ કરાવવા માંગણી કરી હતી. એક પણ શાળાની અંદર આ વિધેયક પસાર થયા બાદ તેને અમલમાં લાવવાની જવાબદારી સરકારી તંત્રની હોય ત્યારે સરકારી તંત્ર આને અમલમાં લાવવામાં સદંતર નિષ્ફળ ગયું છે. ત્યારે એના વિરોધમાં આજે કલેક્ટરને અમે રજૂઆત કરી હતી કે તમામ શાળાની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવે, તમામ શાળાની અંદર ફીનું ધોરણ નક્કી કરવામાં આવે. તાપી જિલ્લાના મીરકોટમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. મીરકોટમાં આવેલી પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સવારના અરસામાં અચાનક શાળાની દિવાલ ધરાશય થઈ અને આ દિવાલ બની મોતની દિવાલ. જોકે આ સમગ્ર મામલે દિવાલનું બાંધકામ કરનાર સંસ્થા અને ઇજનેરને રાજ્યના અગ્ર સચિવ સોનિયા તોમરે શોકોઝ નોટિસ ફટકારી છે. શાળા જે બાળકના જીવનનું સંસ્કારનું ઘડતર કરતી હોય છે, પરંતુ તાપીના મીરકોટમાં એક શાળા બની ગઈ મોતની શાળા. મીરકોટની ઉચ્ચતર માધ્યમિક શાળાની દિવાલ ધરાશયી થતા 2 માસૂમ બાળકો સહિત એક મહિલાનું મોત થયું. આ સાથે 4 માસૂમ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા, જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘરેથી નીકળેલા બાળકોને અને બાળકોના માતા પિતાને ક્યાં ખબર હતી કે તેના બાળકો શાળાએ પરત નહીં ફરે? કેવી રીતે બની ઘટના?
તેના પર નજર કરીએ તો સવારે 7:30 વાગ્યાના અરસામાં શાળાની દિવાલ ધરાશયી થઈ, જેમાં મધ્યાહન ભોજન બનાવતા સુકમાબેન ગામિત અને 2 માસૂમ બાળકીઓ દિવાલ નીચે દટાઈ જતા મોતને ભેટ્યા, જ્યારે અન્ય 2 વિદ્યાર્થીઓને રસોઈ બનાવનાર 2 બહેનોને ગંભીર ઈજા થતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે આ સમગ્ર ઘટનાને લઈને મૃતક બાળકીઓના પરિવારજનોને વિદ્યાર્થી યોજના અંતર્ગત 50,000ની સહાય આપવામાં આવી છે અને ઘાયલ તમામને મફતમાં સારવાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉચ્છલ તાલુકાના મીરપુર ગામે જે દુઃખદ ઘટના બની છે તેનો અહેવાલ અમે સીએમ કાર્યાલયને કરતા સીએમ કાર્યાલય તરફથી મળેલ સૂચના મુજબ ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે. તેમની સારવારનો પણ ખર્ચ સરકાર ભોગવશે. ઉપરાંત બાળકો અને જે મધ્યાહન ભોજનના કર્મચારીઓ છે એમને જે મળવાપાત્ર સહાય છે એ એમને તરફ ચૂકવવામાં આવશે. નવી બનાવી જાય એવું હતો, પણ આ લોકો જે સ્કૂલના અધિકારી છે એ લોકો જે જૂની હતી આટલા વર્ષથી એ લોકોને બી દેખાય કે આ જૂની છે એટલે એને એ લોકોએ કંઈ ધ્યાન આપ્યું નહીં. અત્યારે ગામમાં કેવો માહોલ છે? અત્યારે ગામમાં તો શોકનો માહોલ છે, કારણ કે 2 નાની બાળકી અને રસોઈ બેને મરી જવાથી બહુ દુઃખદ ઘટના છે. છેલ્લા 1.5 માસથી સ્માર્ટ સ્કૂલ યોજના અંતર્ગત ચાલતા શાળાના સમારકામને કારણે 2 માસૂમ બાળકી અને 1 મહિલાએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આપ્યો છે. શાળાના સમારકામને જોતા જ એજન્સીની ગંભીર બેદરકારી સામે જોવા મળી રહી છે, કારણ કે સમારકામ ચાલી રહ્યું હોવા છતાં આસપાસમાં કોઈ પણ જાતની ફેન્સિંગ લગાવવામાં આવી નથી, જેથી બાળકોને માથે સતત જોખમ તોડાઈ રહ્યું છે. હાલ તો આ સમગ્ર મામલે સીએમ વિજય રૂપાણીએ પણ તપાસના આદેશ આપ્યા છે અને જવાબદાર સામે કડક પગલાં લેવા આદેશ કર્યો છે. ત્યારે વાલીઓની પણ માંગ છે કે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને ઘાયલો અને મૃતકોના પરિવારજનોને સંતોષકારક સહાય મળે. દીપક ગામિત, વીટીવી ન્યૂઝ, તાપી. વિદેશમાં નોકરી માટે જનાર લોકો ખાસ ચેતી જજો, કારણ કે નાઇજીરિયામાં નોકરી કરવા ગયેલો ભાણવડનો રાજેશ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. એવી માહિતી વચ્ચે આજે તેના મૃત્યુના સમાચાર આવ્યા છે. ત્યારે હવે રાજેશનો મૃતદેહ ભારત લાવવા માટે પરિવારે સરકાર પાસે સહાય માંગી રહ્યા છે. મહત્વનું છે કે રાજેશના મૃત્યુના સમાચાર તેના રૂમ પાર્ટનરે ફોન કરીને આપ્યા છે, જેથી રાજેશના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મહત્વનું છે કે આજથી 5 મહિના પહેલા રાજેશ મુંબઈની એક કંપનીમાં ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને તેની નાઇજીરિયામાં નોકરી માટે પસંદગી થઈ હતી. પરંતુ અચાનક જ 15 દિવસ પહેલા રાજેશને પેટમાં તકલીફ થઈ હોવાનો ફોન આવ્યો હતો અને ત્યારબાદ અચાનક જ રાજેશનો ફોન આવતા બંધ થઈ ગયો હતો, જેથી રાજેશના પરિવારે કંપનીમાં ફોન કર્યા, પરંતુ ત્યાંથી કોઈ ફોન ઉપાડતું ન હતું. ત્યારે આજે રાજેશના મૃત્યુના સમાચાર આવતા પરિવાર પડી ભાંગ્યો છે. આ તરફ આરોગ્ય વિભાગે કેરીના વેચાણ કરતા એકમો પર લાલ આંખ કરી છે. રાજકોટમાં આજે સતત 4થા દિવસે રિટેલ અને હોલસેલ વેપારીઓના ત્યાં તપાસ કરવામાં આવી. શહેરમાં જૂના માર્કેટ યાર્ડ અને લાભુ પંચા એજન્સીમાં આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી હતી, જેમાં 3,000 કિલો કેરીનો જથ્થો જપ્ત કરાયો. શહેરમાં કાર્બાઇડ યુક્ત કેરીનો જથ્થો વિપુલ પ્રમાણમાં બજારમાં વહેંચાઈ રહ્યો છે, જેને લઈને રાજ્યનું સ્વાસ્થ્ય વિભાગ સતર્ક બન્યું છે. તો ગઈકાલે પણ આનંદ બંગલા ચોકમાં આવેલ કેરીના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 2200 જેટલી કિલો કેરી ઝડપી પાડવામાં આવી હતી. કાર્બાઇડ અને ચાઇનીઝ કેમિકલ દ્વારા કેરી પકાવવામાં આવતી હતી, જેમાં ચાઇનીઝ કેમિકલને પાણીના માત્રામાં ભેળવવામાં આવે છે અને બાદમાં એક વોટર સ્પ્રે દ્વારા કેરીના બોક્સમાં છાંટવામાં આવે છે અને બાદમાં થોડો ટાઈમ થતાં જ કેરી પીળાશ પકડવા લાગે છે અને બાદમાં કેરી માર્કેટમાં વેચવામાં આવે છે. જે રીતે રાજકોટમાં ખુલ્લેઆમ ખરાબ કેરી અને તેનો રસ વેચાઈ રહ્યો છે, તે શહેરીજનોના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે. અમદાવાદમાં ફરી એકવાર બિલ્ડરના વાંકે રહીશોને ભોગવવાનો વારો આવ્યો છે. એએમસી દ્વારા અચાનક જ 165 ફ્લેટને સીલ મારી દીધા છે, જેને લઈ રહીશોએ વિરોધ કર્યો અને બિલ્ડરો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
અમદાવાદમાં બિલ્ડરોની પૈસાની લાલચે 165 ફ્લેટ ધારકોને પોતાનો ફ્લેટ ખાલી કરવાની નોબત આવી છે. અમદાવાદના જગતપુર ગામ પાસે આવેલા ગણેશ જીનેસિસ નામની સ્કીમ અંતર્ગત રહીશોએ ફ્લેટ લીધા હતા, પરંતુ બીયુ પરમિશન ન હોવાના કારણે મનપાએ તબાહી બોલાવી હતી. સોમવારે 60 જેટલા અધિકારીઓનો કાફલો સોસાયટીમાં પહોંચ્યો અને 165 જેટલા ફ્લેટ ધારકોને નોટિસ ફટકારી. આ સાથે 4 દિવસમાં મકાન ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું, જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને 300 જેટલા પરિવારને નોટિસના પગલે હેરાન થવાનો વારો આવ્યો છે. 2 વર્ષ પહેલા આ સ્કીમના તમામ પ્રકારની પરવાનગી મળી છે તેવું કહી બિલ્ડર મુકેશ પટેલે મકાન ફાળવી દીધા હતા. તો કેમ 10-12 જણ આવ્યા, તમારે સહી કરી દેવાની છે, અમને કઈ પૂછવાનું નથી. મેં કીધું કેમ પૂછવાનું નથી, કે કઈ પૂછવાનું ન આવે, બાઈ નહીં કે સહી કરી દેવાની આવે, એટલે સહી કરી દીધી. તો એને અમે ગરીબ માણસ છે, છોકરા ભણાવ્યા, મજૂરી કરી અને અહીંયા મકાન લીધું, તો અત્યારે અમને એમ કહી દીધું કે ઘરમાંથી બહાર નીકળી જવાનું છે, તો અમે બહાર નીકળી જઈ. અમે કેવી રીતે અમારા છોકરા ભણાવીને લઈ આવ્યા? આ પોતાનું ઘર બનાવ્યું, 45 લાખ રૂપિયા લઈ લીધા. અત્યારે બીયુ માટે એવું છે કે અમારી ઘરે નોટિસ આપવામાં આવેલી છે કે ભાઈ 7 દિવસની અંદર આ બિલ્ડિંગ પરમિશન નથી એટલે તમારે ખાલી કરી દેવાનું છે ઘર. જ્યારે અમે આ બધા ફૂલ પેમેન્ટ કરેલું છે, લોન લીધેલી છે, અને અત્યારે એવું લાગી રહ્યું છે કે આપણે આ જે અધિકારીઓ છે, કોર્પોરેશનના અધિકારીઓ અને બિલ્ડરના સેટિંગ છે, જેની સાથે આ જે વસ્તુ થતી હતી એ અત્યારે હાલ પૂરતી અટકી ગઈ છે અને બિલ્ડરના સેટિંગ અત્યારે થઈ નથી રહ્યા, એટલે બીયુ પરમિશન મળતી નથી. આ બિલ્ડર મુકેશ પટેલે મધ્યમ વર્ગના લોકો સાથે સતત 2 વર્ષ સુધી છેતરપિંડી કરી અને બીયુ પરમિશન વગર જ લોકોને જાણ બહાર ફ્લેટ્સ આપી દીધા. ત્યારે રોષે ભરાયેલા સ્થાનિકોનું કહેવું છે કે જો આગામી 3 દિવસમાં આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો બિલ્ડર ઓફિસ બહાર ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. જો 3 દિવસની અંદર આ વસ્તુનું નિરાકરણ કે ગમે તે ફેસલો ના આવ્યો તો મુકેશભાઈ મોકલજો. અમારા ટાવરના જે અમારા રહીશો છે એ લોકો જે પ્રમાણે કહેશે જે ધરણા અમે લોકોને કરવાના છે કે જે બી એક્શન અમે લોકો સપોર્ટ કરશે એ પ્રમાણે એક્શન અમે લોકો લઈશું. અત્યારે અમે લોકો વિચાર્યું છે કે જો 3 દિવસનું રિઝલ્ટ ના આવ્યું તો અમે લોકો અહીંથી ચાલતા માર્ચ કરીશું બિલ્ડરની ઓફિસ. એક તરફ સરકાર બિલ્ડર પર અંકુશ લાવવાનું વિચારી રહી છે, ત્યારે બીજી તરફ આ બિલ્ડરો સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને કોઈને કોઈ રીતે છેતરી રહ્યા છે. દરેક બિલ્ડરની લોભામણી સ્કીમો અને લોભામણી લાલચોમાં ક્યાંક ને ક્યાંક જે મધ્યમ વર્ગનો લોકો છે તે પીસાઈ રહેતા હોય છે. જગતપુરની ગણેશ જીનેસિસ નામની જે સાઇટ છે તેમાં જે કોર્પોરેશન દ્વારા જે સીલ મારવામાં આવ્યા છે, કોર્પોરેશન દ્વારા જે નોટિસો આપવામાં આવી છે, તેમાં 4 દિવસમાં જે મકાન છે તે ખાલી કરવાની નોટિસો આપવામાં આવી છે. ત્યારે મોટી સંખ્યામાં જે લોકો છે તેઓને નોટિસ આપતાની સાથે તેઓ રસ્તા ઉપર આવી ચૂક્યા છે. ક્યાંક ને ક્યાંક બિલ્ડરે જે સુવિધાઓ આપવાના જે વાયદા કર્યા હતા તેમાંથી તેઓ ફરી ચૂક્યા છે અને હાલ આ લોકો જે છે તેઓ ખૂબ જ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે મેહુલ દુધરેજિયા, VTV અમદાવાદ. વાર્તા જેવો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. કિસ્સો એવો જે જાણીને તમે પણ દંગ રહી જશો. વાત એક સાધુની છે જેઓ 2001ના ભૂકંપ સમયે ગુમ થયા હતા અને 16 વર્ષે પરિવાર સાથે મિલન થયું. વાત તો હર્ષથી આંખો છલકાઈ જાય તેવી છે, પણ ત્યારબાદ જે થયું તે વધુ જાણવા જેવું છે. બે 2001માં કચ્છના ભૂકંપની ગોઝારી યાદ કોણ ભૂલ્યું હશે. કેટલાય મૃત્યુ પામ્યા, કેટલાય પોતાના પરિવારથી વિખૂટા પડ્યા અને અચાનક જ એક સાધુ આવે છે, પોતાના પરિવારને કહે છે કે તમે જેને શોધી રહ્યા છો તે હું જ છું, તમારો ખોવાયેલો દીકરો. જી હા, પોતાને અરુણાનંદ તરીકે ઓળખાવતા આ સાધુનો દાવો છે કે તે 2001ના ભૂકંપમાં ગુમ થયો હતો અને આશરે 1.5 દાયકા પછી તેના પરિવાર સાથે તેનું સુખદ મિલન થયું છે. આટલી વાત સાંભળીને તમને એમ થતું હશે કે આ કહાનીનો હેપી એન્ડિંગ આવ્યો, પરંતુ જો તમે એવું વિચારતા હો તો જરા ફરી વિચાર કરજો, કારણ કે આ કહાનીમાં છે મોટો ટ્વિસ્ટ. ટ્વિસ્ટ એવો કે બોલિવૂડ તો શું, હોલિવૂડની ફિલ્મો પણ માર ખાઈ જાય. તમે જે સાધુને આશીર્વાદ આપતા જોઈ રહ્યા છો તે હકીકતમાં તો ઢોંગી છે, દગાબાજ છે. હકીકતમાં તે કચ્છના આ પરિવારનો પુત્ર છે જ નહીં. આ એક એવો શખ્સ છે જે જુદા જુદા પરિવારોમાં પોતે તેમનો વર્ષો પહેલા ગુમ થયેલો દીકરો હોવાની ઓળખ આપતો ફરે છે. પોતાને સાધુ ગણાવતા અરુણાનંદે કચ્છના પરિવારનો પ્રેમ જીતી લીધો અને આ વાત આખા ગામમાં ફેલાતા મીડિયામાં પણ તેની નોંધ લેવાય. બન્યું એવું કે બનાસકાંઠાના થરાદના એક પરિવારે અરુણાનંદના અહેવાલ જોયા તો તરત જ તેમણે કચ્છના પરિવાર સાથે સંપર્ક કર્યો
અને જાણ કરી કે તમારે ત્યાં અરુણાનંદ કરીને જે શખ્સ આવ્યો છે તે અમારા ઘરે પણ દીકરો બનીને રહેતો હતો. તે ઢોંગી અને દગાબાજ છે અને આ રીતે ગ્રામ્ય જીવનમાં પોતાને સાધુ ગણાવતા અરુણાનંદનો ભાંડો ફૂટી ગયો. તે કોઈને મોઢું બતાવવાના લાયક પણ ન રહ્યો અને પોતાની સામે કોઈ કાર્યવાહી થાય તે પહેલા જ ફરાર થઈ ગયો છે. હવે જો પોલીસ આ શખ્સને પકડે અને તેની પાસેથી સાચી હકીકત ઉકેલાવે તો હજુ ઘણી ચોંકાવનારી માહિતી બહાર આવે તેમ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. આ તરફ જામનગરના બેડી વિસ્તારમાં બે જૂથ વચ્ચેની અથડામણની ઘટના સામે આવી છે. બેડી વિસ્તારના બપોરના સમયે જૂની અદાવતને લઈ બે જૂથ સામસામે આવી ગયા. સોહેલ નામનો શખ્સ ખુલ્લી તલવાર લઈ ધસી આવ્યો અને બે લોકો પર જીવલેણ હુમલો કરી દીધો. આ વિસ્તારના બે લોકો સાથે અગાઉ થયેલી માથાકૂટના વેર વાળવા આ શખ્સ ખુલ્લી તલવાર લઈ નીકળી પડ્યો હતો. આ અથડામણમાં 3 લોકોને ઈજા પહોંચી હતી. 3 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો હોસ્પિટલમાં બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. અમારે આ 2 જણા છે ને, સોયલો એક બરાબર, એક ઓલો રમેશ, એ આવી રીતે કેસ કબાડા થયા હતા બરાબર, અને આ કેસ ચાલુ છે ને પાછી આ સવારમાં એ જ મગજમારી થઈ, તલવાર લઈને આ દુકાન આગળ ઘડી ઘડી નીકળતો હતો. પછી બસ આ તલવાર મારી. આજે હુમલો કર્યો લગભગ 5 થી 6 જણા હતા, એમાં 2 જણાને લાગ્યું છે. એ આખી રાત અમને ફરે છે, દારૂ પીને ને નાટક કરે છે બધાયમાં. એમ એનું નામ છે સોયલો, દાડો છે સીધી બાસ્તા. વડોદરાના ડભોઈમાં આવેલી જીઆઈડીસી ખાતે કામદારોની પડતર માંગણી ન સંતોષાતા કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા. સૂચિ ફાસ્ટર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કર્મચારીઓએ હલ્લાબોલ કરી વિરોધ કર્યો. આ કંપનીમાં 350 જેટલા કામદારો કામ કરે છે, પણ કામદારોનું માત્ર શોષણ થઈ રહ્યું છે. કંપનીમાં ફાયર સેફટીની સુવિધા પણ નથી. બીજી તરફ ભારત સરકાર દ્વારા દરેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઈએસઆઈ સ્કીમ લાગુ કરવા અનુરોધ કર્યો છે, પરંતુ સરકારની સ્કીમ ઉપર મીંડું જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, જો આ કંપનીમાં કામદારોને ફરજ દરમિયાન કોઈ પણ જાનહાનિ થાય તો પણ કંપની તરફથી એમ્બ્યુલન્સ કે પ્રાઇવેટ વ્હીકલની સુવિધાઓ નથી તેવા આક્ષેપો કામદારો કરી રહ્યા છે. હાલ તો આ કામદારો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે. સુરત બોમ્બ કાંડના આરોપી યાસીન ભટકલને આજે પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજૂ કરાયો. કોર્ટમાં સતત બીજા દિવસે ભટકલનું નિવેદન લેવામાં આવ્યું હતું. બંધ બારણે કોર્ટમાં ભટકલે નિવેદન આપ્યું હતું. મહત્વપૂર્ણ છે કે સોમવારે પણ ભટકલને કોર્ટમાં રજૂ કરાયો હતો, ત્યારે તેણે સુરતમાં બોમ્બ પ્લાન્ટ કર્યા હોવાની કબૂલાત કરી હતી. $2008 માલેગાંવ બ્લાસ્ટ મામલે સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને શરતી જામીન મળી ગયા છે, જ્યારે કર્નલ પુરોહિતના જામીન મંજૂર કરવામાં નથી આવ્યા. સાધ્વી પ્રજ્ઞાને 9 વર્ષ પછી છુટકારો થયો છે. આ સમય દરમિયાન તેમના પરિવારજનોને અનેક પ્રકારના દુઃખનો સામનો કરવો પડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોઈને પણ ન્યાય મળવામાં સમય ન લાગવો જોઈએ. સાધ્વીના આગમનને પરિવારના લોકો દિવાળીની જેમ ઉજવશે, તેમજ ફટાકડા ફોડશે અને મીઠાઈ પણ વહેંચવામાં આવશે. તેમજ સાધ્વીજીનું સ્વાગત સાધુ સમાજ અલગ રીતે કરશે તેમ પણ પરિવારજનોએ જણાવ્યું હતું. તો આપને જણાવીએ કે સાધ્વીના પરિવારજનો નું જણાવવું છે કે કોઈ પણ વ્યક્તિને ન્યાય મળવામાં આટલો વિલંબ ન થવો જોઈએ, જલ્દી જ ન્યાય મળવો જોઈએ અને સાધ્વીનું સ્વાગત કરવાની પણ વાત પરિવારજનોએ કરી છે. સાધ્વીના પરિવારજનોમાં ખુશીનો માહોલ છે. આપને જણાવી 2008 માલેગાંવ જે કેસ છે તે અંગે સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને તેમને આરોપી દર્શાવાયા હતા, ત્યારે આજે એમના જામીન મંજૂર થતા પરિવારમાં ખુશીનો માહોલ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનને રાષ્ટ્રપતિ બનાવવાની માંગ ઉઠી છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને આનંદીબેનને રાષ્ટ્રપતિ બનાવવાની માંગ કરી છે. સ્વામીએ ટ્વીટ કર્યું કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉત્તમ વિકલ્પ છે. આનંદીબેન ગુજરાતી છે તો શું થયું, હું પણ ગુજરાતનો જમાઈ છું.
આમ તેમણે આનંદીબેનને રાષ્ટ્રપતિ પદના શ્રેષ્ઠ ઉમેદવાર ગણાવ્યા હતા. મહત્વનું છે કે 2 દિવસ પહેલા જ સુબ્રમણ્યમ સ્વામી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગાંધીનગર જિલ્લાની માણસા બેઠક ઉપર હાલ કોંગ્રેસના યુવા ધારાસભ્ય અમિત ચૌધરી છે. અમિત ચૌધરીએ છેલ્લા 4.25 વર્ષમાં એક ધારાસભ્ય તરીકે શું કાર્યવાહી કરી છે તેને તપાસીએ. વીટીવી અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે. ગાંધીનગર જિલ્લાની માણસા બેઠક આમ તો પરંપરાગત રીતે ભાજપની મનાતી. વર્ષ 2012માં કોંગ્રેસના યુવા ચહેરા અમિત હરિભાઈ ચૌધરીએ ભાજપના ડીડી પટેલને 7,000 મતોની સરસાઈથી હરાવીને ભાજપનો દબદબો ખતમ કર્યો. ચૂંટણી જીતવા અમિત ચૌધરીએ જાહેર આરોગ્ય, શિક્ષણ અને રસ્તાનો વિકાસ કરવાના વચનો આપ્યા હતા. ધારાસભ્ય તરીકે અમિત ચૌધરીએ વિસ્તાર માટે કર્યા છે આ કાર્યો. વાત કરીએ તો માણસામાં લગભગ હું માનું છું ત્યાં સુધી 150 કરોડ કરતા પણ વધારેના રોડો આ 4 વર્ષની અંદર મંજૂર કરાવીને એના કામો પણ ચાલુ કરાવી દીધેલા છે. આપણે રૂરલ વિસ્તારમાં જઈએ તો ત્યાં નદી કાંઠાના અમારા ગામો છે, ત્યાં પીવાની સખત પાણીની તકલીફ છે. હવે ત્યાં ફ્લોરાઇડનું પ્રમાણ પુષ્કળ છે. બોરવેલ કરીએ તો એમાં પણ એવું જ પાણી નીકળે છે. એટલે ત્યાં નદીમાં કૂવા બનાવીને ત્યાંથી પાણી લિફ્ટ કરીને ગામને અપાય તો એ નદીનું ચોખ્ખું પાણી એ લોકોને મળી રહે. બીજું જે સિંચાઈનું પાણી છે અહીંયાના તળ લગભગ 1000 ફૂટ ઊંડા જતા રહ્યા છે. એટલે સુજલામ સુફલામની એક કેનાલ છે અમારે પૂર્વ પશ્ચિમની, તો એમાંથી એક પાટો અમને ઉત્તર દક્ષિણ મળે એવી પણ રજૂઆતો કરી છે. અમિત ચૌધરીના આ વિકાસ દાવા સામે શું છે વાસ્તવિકતા? ત્યાંની મારી ગરીબ પ્રજા છે, એ ગરીબ પ્રજાને પણ એક પણ કામ થયું નથી. એ રેશનિંગ કાર્ડ બદલે નવું કઢાવવાનું હોય, આધાર કાર્ડ કઢાવવાનું હોય, કોઈને દાખલો લેવાનો હોય, જન્મ તારીખનો, આવા નાના કામ પણ કોઈ કરી શક્યું નથી. માણસા વિધાનસભા મતક્ષેત્રમાં સ્થાનિક સ્તરે પીવાના પાણી અને સિંચાઈના પાણીની સમસ્યા વિકટ છે. સાથે રોડ રસ્તાને પહોળા કરવા માટે સ્થાનિકોની માંગ છે. માણસા મતક્ષેત્રમાં સૌથી વિકરાળ પાણીની સમસ્યા છે. સ્થાનિક લોકોએ આ બાબતે જન આંદોલન પણ કરેલું છે. માણસાની અત્યાર સુધી સમસ્યા પાણીની રહી છે, બરોબર. અમારા માણસાની અંદર આ સરકારે, બીજેપી સરકારે લગભગ કેટલા પણ બધા વાયદા કર્યા. અમિતભાઈએ 2-3 વખત વિધાનસભામાં પણ ચર્ચા કરી, પણ હજી પાણીની સમસ્યા હાલ સુધી હલ કરી નહીં. આ સરકાર સામે અમે પહેલાએ પણ આંદોલન કર્યું હતું કે ભાઈ પાણી અમારે 2-3 35 જેવા ગામ છે, જો લાઈન ચાલુ થાય તો અમારા ગામની અંદર પાણી, એ સમસ્યા છે. સ્થાનિક પ્રશ્નોના નિરાકરણની સાથે ધારાસભ્ય તરીકે અમિત ચૌધરી સરળતાથી નાગરિકોને મળે છે. કોઈ પણ જરૂરત કોમ હોય ફોન કરીએ, કોઈ પણ ટાઈમે હાજર થઈ જાય એવું અમિતભાઈનું ખુલીએ છે. સર્કલમાં ગમે તે ટાઈમે માલની અંદર ગમે ટાઈમે ગમે તે કોમકાજ હોય અમિતભાઈ આવીને તરત ઉભા થઈ જાય છે. અમિત ચૌધરી ધારાસભ્ય તરીકે પ્રજાને સારો સહકાર આપે છે, જેનાથી મતદારો ખુશ છે. ધારાસભ્ય છે અમિતભાઈ ચૌધરી ખૂબ મિલનસાર સ્વભાવના છે. ઊંચ નીચનો ભેદભાવ રાખ્યા વગર જ્યારે પણ જેને જરૂર પડે ત્યાં કાયમી હાજર થાય છે. સ્થાનિકો સાથે હંમેશા કાર્ય કરનારા અમિત ચૌધરીએ પોતાની ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટનો પણ પૂરેપૂરો ઉપયોગ સ્થાનિક વિકાસ માટે કર્યો છે. પોતાના વિસ્તાર વિકાસના કાર્યો અને નાગરિકો માટે સરળતાથી ઉપલબ્ધ રહેનાર અમિત ચૌધરીને સ્થાનિકોએ આપ્યા છે 10માંથી 7 માર્ક. માણસા બેઠકના ધારાસભ્ય તરીકે અમિત ચૌધરીએ લોકોનો વિશ્વાસ જીત્યો છે, જ્યારે ભાજપનો દાવો છે કે તેઓની સરકાર દ્વારા સ્થાનિક વિકાસ થયો છે. એ સંજોગોમાં 2017નો ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે. માણસાથી હિતલ પારેખ સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી ન્યૂઝ.